જેતપરમાં હવે જે આમરણ ઉપવાસ કરી રહ્યા છે, અન્ન ત્યાગ કરીને, એવા મુખ્ય ચહેરા નેહુલ અમૃતિયાની તબિયત હવે ધીરે ધીરે લથડી રહી છે. મોડી રાત્રે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે સ્થાનિક યુવાનો ખેડૂતોમાં એક રોષની લાગણી ફેલાઈ રહી છે. તેઓ ચીમકી આપી રહ્યા છે કે જો નેહુલ અમૃતિયાને કંઈ થયું તેના માટે સરકાર જવાબદાર રહેશે, એની વિલંબની નીતિ જવાબદાર રહેશે. ત્યારે આ ખેડૂતો વિફરશે અને પછી જે થશે એના માટે સરકાર જવાબદાર રહેશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જે ખેડૂત આગેવાનો શું કહી રહ્યા છે, યુવાનો શું કહી રહ્યા છે ને કઈ રીતે નેહુલ અમૃતિયાની તબિયત લથડી અને તેમને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે. આના કારણે હવે સરકારની ઊંઘ પણ હરામ થઈ રહી છે. આવો જોઈએ આ સમગ્ર ઘટના. અત્યારે આપ જોઈ શકો છો મેહુલભાઈને અહીંથી સામે જોઈ શકો છો 108માં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અચાનક તબિયત લથડતા કંઈ બોલી નથી શકતા, પૂરેપૂરા અવાચક થઈ ગયા છે અને આખા ગામના લોકો અહીંયા હાજર છે. અહીંથી મોરબી ખાતે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે. બીજી કોઈ તકલીફ નથી. પ્રાપ્ત કરાવી દે થોડી વારમાં આપણી અમારા છત્રી ગુજરાત ઉપવાસ છાવણી ઉપરથી એક વસ્તુ કહેવા માંગુ છું કે નેહુલભાઈની તબિયત આજે ખરાબ થઈ છે. હજુ તમે જે કાંઈ ડિસિઝન લીધું છે, હજુ અમે એની તરફેણ કરીએ છીએ કે નથી કર્યા એવું અમે હજી છાવણી પરથી ડિસિઝન નથી આપ્યું. પણ એનું ડિસિઝન જો કાંઈ નેહુલભાઈને કાલની સવારમાં જો કાંઈ પણ નેહુલભાઈને થશે તો ગુજરાતની જનતા તમને જવાબ આપશે કે તમે જે તમારું ડિસિઝન જે સાચું છે કે ખોટું છે. ભારત માતા કી જય! જય જવાન! જય કિસાન! જય જવાન! જય કિસાન! મિત્રો, નેહુલભાઈ અત્યારે બાથરૂમ કરવા જતા હતા, અચાનક જ બેભાન થઈ ગયા છે. અત્યારે એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સરકારી જેતપર હોસ્પિટલ છે, અહીંયા લઈ જવામાં આવ્યા છે. અત્યારે મેહુલભાઈ બેભાન અવસ્થામાં હોસ્પિટલ અમે પહોંચાડ્યા છે. અત્યારે ટ્રીટમેન્ટ એની ચાલુ છે. જો કાંઈ નેહુલભાઈને ભગવાન કરે ન થાય, કદાચ જો કંઈ થશે તો આનું જવાબદાર સરકાર અને તંત્ર રહેશે. બીજું, જો નેહુલભાઈને કંઈ થયું તો આખા ગુજરાતના ખેડૂત અહીંયા આવશે. એટલે નેહુલભાઈને ભગવાન કરીને કંઈ ન થાય. અત્યારે એની તબિયત સારી નથી તો અત્યારે ટૂંક સમયમાં જ એને હમણાં મોરબી લઈ જવામાં આવશે.
ત્યાં એની ટ્રીટમેન્ટ થશે. અને જો નેહુલભાઈ અહીંયા કણે ભગવાન કરીને સારું જ એને થઈ જશે એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરી. કદાચ જો કંઈ એને થયું તો આખા ગુજરાતના કાલે ખેડૂત અહીંયા આવશે, એની પૂછપરછ કરવા માટે આવશે. તો આપણે સરકારને કહીએ કે અમે નેહુલભાઈને કાંઈ ન થાય એવી અમે પ્રાર્થના કરી છે. નક્કી આખા ગુજરાતના ખેડૂતને અમે અહીંયા કાલે બોલાવવાના છીએ. હસ્તુ ભારત માતા કી જય. બસ હવે બંધ કરીને બંધ કરો. આજે શેરપર ઉપર છાવણીમાં રાતે સવા 11 વાગે અચાનક નેહુલભાઈની તબિયત બહુ ખરાબ થતા અચાનક બેભાન અવસ્થામાં થઈ ગયા છે. અત્યારે શેરપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને સરકારી હોસ્પિટલ ડોક્ટરનું એવું કહેવું છે અહીંથી મોરબી સિવિલમાં લઈ જાઓ, તબિયત જાજી નાજુક છે. બસ મારું ગુજરાતને આહવાન છે, ગુજરાતના ખેડૂતોને કહેવાનું થાય કે કાલની તારીખમાં આપણે જે લોકો બેઠા છે, સાધુ મહંત આજુબાજુના જે 7-8 જણા બેઠા બધાને પાલના ગમે તેમ કરી કરાવવા જોઈએ. કે આવી રીતના કિડની ડેમેજ થાય, લીવર ડેમેજ થાય, કોઈને વધારે નુકસાન થાય. તો એક જ વાત ખાલી કરીશ કે જો કોઈની તબિયત લચડી તો કાલે આખા ગુજરાતના ખેડૂતો અહીંયા આવશે અને જોયા જેવી થશે. જય જવાન. જે રીતે આ સમગ્ર બાબત ઘટી છે અને જે રીતે ચીમકી અપાઈ રહી છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને પણ જે નવો પેજ છે તેને જરૂરથી લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.